આજે આપણે આગળ 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો જોઈએ. તો એમાં પોઈન્ટ આપેલો છે કે મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત એટલે અલગ અલગ સંક્રાંતિ તત્વો ગુણધર્મોમાં વધુ સામ્યતા દર્શાવે છે. સામ્યતા એટલે સમાનતા. તો કઈ કઈ બાબતોમાં એ સામ્યતા દર્શાવે છે? કોનાથી? મુખ્ય સમૂહના તત્વોથી. બરાબર. તેમાં પહેલો પોઈન્ટ છે કે સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો. પહેલી શ્રેણી એટલે 3D કક્ષક, બીજી શ્રેણી એટલે 4D, ત્રીજી શ્રેણી એટલે 5D અને ચોથી અધૂરી છે જેને 6D તરીકે ઓળખવામાં આવે. રાઈટ. તો સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો, અન્ય કક્ષકો S અને P સિવાય, બરાબર, S અને P સિવાયની કઈ કક્ષકો? ડી કક્ષકો. તો સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો, અન્ય કક્ષકો S અને P કરતા પરમાણુના વિસ્તાર પર વધુ છવાયેલી છે. કારણ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ કક્ષકો S અને P કરતા શું થાય? કક્ષકો વધારે છે. 4S અને 3D એટલે વધારે કક્ષકો થઈ. બરાબર છે. એટલે પરમાણુના વિસ્તાર ઉપર વધુ છવાયેલી છે. આ બે કક્ષકો કરતા આપણે 4S અને 3D નો સમાવેશ થાય એટલે એના કદની અંદર શું થાય? વધારો થાય. એટલે પરમાણુ ઉપર વધુ છવાયેલી રહે છે. તેથી તેની પર આસપાસના વાતાવરણની અસર થાય છે. એટલા માટે એની ઉપર આસપાસનું જે વાતાવરણ હોય એ વાતાવરણની શું થાય? અસર થાય. વળી તેની આસપાસ રહેલા અણુ કે પરમાણુ પર તેની પર વિશેષ અસર જોવા મળે છે. અને એ ઉપરાંત એની આસપાસ એની આજુબાજુમાં રહેલા જે અણુ અને પરમાણુઓ છે એની પર એના ઉપર વિશેષ અસર જોવા મળે છે. બરાબર. તો એનો પહેલો પોઈન્ટ કયો છે? તો કે સંક્રાંતિ તત્વોની જે ડી કક્ષકો છે, બરાબર છે, 3D, 4D, 5D અને 6D, એ પહેલા 4S. તો સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અને ડી કક્ષકોના પાછા 5 પ્રકાર. બરાબર. તો ડી કક્ષકો, અન્ય કક્ષકો S અને P કરતા પરમાણુના વિસ્તાર ઉપર વધારે છવાયેલી રહે છે. બરાબર. કારણ કે પરમાણુ ક્રમાંક વધતો જાય છે 21 થી 30 સુધી પહેલી શ્રેણીમાં. તો તેથી તેની પર આસપાસના વાતાવરણની વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે. બરાબર. વળી તેની આસપાસ રહેલા અણુ કે પરમાણુ પર તેની વિશેષ અસર જોવા મળે છે. તો એનો પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કે D9 D9 n બરાબર 1 થી 9. જો અહીંયા 10 લખીએ તો તેને સંક્રાંતિ તત્વ કહી ના શકાય વ્યાખ્યા મુજબ. એટલે ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 9. તો D9 જેને n બરાબર 1 થી 9 સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને કારણે તેમના આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોન ગુણધર્મો જોવા મળે છે. બરાબર. સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને કારણે તેમના આયનોની અંદર સમાન ગુણધર્મો. કયા ગુણધર્મો? ચુંબકીય. ચુંબકીય ગુણધર્મના બે પ્રકાર, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. જો ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળે, અયુગ્મિત ડી કક્ષકોની અંદર, તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અને બધી જ ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી હોય તો તેને પ્રતિચુંબકીય ગુણધર્મ કહેવાય. પરંતુ અહીંયા ડી n બરાબર 1 to 9 જ કહ્યું છે. જુઓ, એટલે ડી કક્ષક કેવી હશે? અયુગ્મિત જ હશે. કારણ કે અહીંયા 10 હોય તો સંપૂર્ણ ભરાઈ જાય, અને સંપૂર્ણ ભરાઈ જાય તો કયો ગુણધર્મ ધરાવે? પ્રતિચુંબકીય. પણ અહીંયા n બરાબર 1 to 9 જ કહ્યું છે. એટલે ડી કક્ષક કેવી છે? અયુગ્મિત છે. અને અયુગ્મિત હોય તો તેનો ચુંબકીય ગુણધર્મ કયો બને? અનુચુંબકીય. બરાબર. આગળની 4 ભલે ભરેલી હોય પણ એક જ કક્ષક જો અયુગ્મિત હોય, બરાબર, તો એનો ચુંબકીય ગુણધર્મ કેવો બની જાય છે? અનુચુંબકીય પ્રકારની બને છે. જુઓ, આ 3D કક્ષક. તો આ ડી કક્ષકોના 5 પ્રકાર થયા. આ સમઊર્જાવાળી કક્ષકો છે. જે કક્ષકોના પેટા પ્રકાર છે એ બધી જ કક્ષકોને સમઊર્જાવાળી કક્ષકો કહેવાય. S નો કોઈ પેટા પ્રકાર નથી એટલે એને સમશક્તિવાળી ના કહેવાય, કારણ કે પોતે એકલી જ કક્ષા છે. બરાબર છે. P ના 3 પ્રકાર, PX, PY ને PZ, માટે તેને સમઊર્જાવાળી કક્ષક કહેવાય. D ના 5 પ્રકાર, DXY, DYZ, DZX, DX2 - Y2 અને DZ2, માટે તેને સમઊર્જાવાળી કક્ષકો કહેવાય. અને F ના 7 પ્રકાર, માટે તેને સમઊર્જાવાળી કક્ષકો કહેવાય. એના જે પેટા પ્રકાર શોધાયા નથી એ તમારે શોધવાના છે. બરાબર છે. તો ડી કક્ષકોના 5 પ્રકાર. હવે સમઊર્જાવાળી કક્ષકોની અંદર હુન્ડના નિયમ પ્રમાણે સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થાય. જુઓ, તો આ D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. D6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કઈ હોય તો પછી પહેલી કક્ષકને યુગ્મિત કરો. પછી D7 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કઈ હોય તો બીજી કક્ષકને યુગ્મિત કરો. પછી D8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કઈ હોય તો ત્રીજી કક્ષાને યુગ્મિત કરો. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં જ ઉમેરાય છે. તો 21 થી 30 સુધી પરમાણુ ક્રમાંક વધે તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ ઉમેરાય. તે વખતે મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 ની કિંમત કેવી રહે છે? અચળ રહે છે. 21 થી 30 સુધી n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક n ની કિંમત કેવી રહે છે? અચળ રહે છે. અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં દાખલ થાય છે. ચાલો, D9 પ્રકારની કઈ હોય તો આ રીતે ચોથી કક્ષકને યુગ્મિત કરો. તો આગળની 4 યુગ્મિત છે
અને પાછળની એક અયુગ્મિત છે, માટે એને અનુચુંબકીય કહેવાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનો જે પ્રભાવ છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન કરતાં અનેક ગણો વધારે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનનો પ્રભાવ યુગ્મિત ઇલેક્ટ્રોન કરતાં અનેક ગણો વધારે છે અને એટલા માટે તેનો ગુણધર્મ પ્રતિચુંબકીય રહેતો નથી, પરંતુ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચાલો ડી એક પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો આને દૂર કરો તો એની કિંમત 2 થઈ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે આ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. ચાલો ડી બરાબર D7, તો આને અનુચુંબકીય ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે અને એની કિંમત કેટલી થશે? 1, 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ. ચાલો અહીંયા થશે 6, તો આને એક દૂર કરો તો આ 6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એની કિંમત થઈ 4, તો આ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. આગળની કક્ષક ભલે યુગ્મિત રહી પણ પાછળની 4 કેવી છે? અયુગ્મિત છે, માટેનો ગુણધર્મ કયો બની જાય? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેવું કહી શકાય. બરાબર છે. તો અહીંયા કયું છે આપણને કે ચુંબકીય અને ઇલેક્ટ્રોન ગુણધર્મો જોવા મળે છે. તો D9 n બરાબર 1 to 9 સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને કારણે તેમના આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોન ગુણધર્મો જોવા મળે છે. ત્રીજો, અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો. આ અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો છે, સંપૂર્ણ ભરાયેલી નથી. એની ઇલેક્ટ્રોન રચના 1 to 9 પ્રકારની, 1 to 9. આને અપૂર્ણ ભરાયેલી કહેવાય. ઓછામાં ઓછો 1 અને વધારે 9. બરાબર. તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને લીધે આ તત્વોની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બધા જ ધન આયનો છે. સંક્રાંતિ ધાતુઓ જે છે પહેલી શ્રેણી સ્કેડમિયમ થી ઝિંક સુધી, એ બધી જ બધા જ ધન આયનો છે અને એની ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા +1 અને વધુમાં વધુ +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા છે. Mn ની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા +7 છે, કારણ કે મધ્યમાં આવેલું તત્વ છે, મધ્યમનું તત્વ છે, 25 નંબરનું તત્વ છે અને એની વધુમાં વધુ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7 અને 7 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તેને સૌથી વધારે શક્તિની જરૂર પડે છે અને એટલા માટે Mn નું સંયોજન કયું છે? KMnO4, અને એટલા માટે તેનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. કારણ કે KMnO4 માં Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7 અને +7 એટલે એમાંથી 7 ઇલેક્ટ્રોન દૂર કરવાના અને 7 ને દૂર કરવા માટે શક્તિ કેવી જોઈએ છે? સૌથી વધારે. અને એટલા માટે બરાબર છે એનો KMnO4 નો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, +2 +3 +4 +5 +6 +7. બધાની એક જ સરખી ઓક્સિડેશન અવસ્થાઓ નથી. તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને કારણે આ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, પછી રંગીન આયનોનું નિર્માણ. રંગીન આયનો, ચાલો વિવિધ ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ ગયા. બરાબર. હવે રંગીન આયનો કેવી રીતે બને? તો કે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. બરાબર છે. ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા હોય છે? અયુગ્મિત. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ધ્યાન રાખજો. ચાલો આને કહેવાય ધરાવસ્થા અને આને કહેવાય ઉત્તેજિત અવસ્થા. તો ડી કક્ષકોનો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરમાં શક્તિનું શોષણ કરીને જાય. કારણ કે નીચેથી ઉપર જવા માટે એને શક્તિનું શોષણ કરવું પડે, એને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. ડી કક્ષકોનો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર, એ શક્તિનું શોષણ કરી અને ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે નીચેથી ઉપર જવા માટે એને જેટલી શક્તિનું શોષણ કર્યું એટલી જ શક્તિ જ્યારે ઉપરથી પાછો આવે ત્યારે પ્રકાશના વિકિરણના રૂપમાં એને શું કરી દે? ઉત્સર્જિત કરી દે. કારણ કે ઉત્તેજિત અવસ્થા સ્થાયી નથી, ઉત્તેજિત અવસ્થા અસ્થાયી છે. એ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન કાયમ ટકી ના શકે. ઉત્તેજિત અવસ્થા આમે અસ્થાયી હોય, લાંબો સમય ટકે નહીં. કારણ કે એનું એક ઉદાહરણ આપું કે કોઈ વિદ્યાર્થી બહુ જ તોફાન કરતો હોય ક્લાસમાં, બરાબર છે, અને ટીચરને ખબર પડે કે આ હેરાન કરે તો ટીચર એની પર ગરમ થાય અને ગરમ થાય એટલે ક્યારેક મારે તો એ કાયમ એને માર કરતા નથી. એમનો ગુસ્સો 2-5 મિનિટ હોય તો એ ઉત્તેજિત અવસ્થા થઈ. પછી 2-5 મિનિટ પછીથી એમનો ગુસ્સો કેવો થઈ જાય છે? શાંત થઈ જાય છે. બરાબર છે. તો ઉત્તેજિત અવસ્થા કેવી છે? અસ્થાયી છે. એ લાંબો સમય ટકે નહીં, એ સ્થાયી નથી. એવું અહીંયા છે કે નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરમાં ઇલેક્ટ્રોન જ્યારે શક્તિ મેળવીને જાય એટલે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. પણ ઉત્તેજિત અવસ્થા કેવી છે? અસ્થાયી છે. એ લાંબો સમય ટકે નહીં એટલે તરત જ એ ઇલેક્ટ્રોનને પાછી પોતાની મૂળ અવસ્થામાં પાછો મોકલી દે. તો નીચેથી ઉપર જવા માટે એને જેટલી શક્તિનું શોષણ કર્યું એટલી જ ઉર્જા જ્યારે ઉપરથી પાછો આવે ત્યારે પ્રકાશના વિકિરણના રૂપમાં એને શું કરી દે? ઉત્સર્જિત કરી દે. અને એટલા માટે એ આયનો કેવા જોવા મળે? રંગીન જોવા મળે. તો રંગીન હોવા માટે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. દાખલા તરીકે Zn છે, Zn+2 એ રંગવિહીન છે. કારણ કે Zn+2 ની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો ડી કક્ષકોમાં 10 ઇલેક્ટ્રોન છે. એના જે 2 ઇલેક્ટ્રોન છે 4s માંથી દૂર થાય છે. જુઓ
Zn ની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે છે. આર્ગોન 4s2 3d10 આ ઝીંકની ઇલેક્ટ્રોન રચના છે. બરાબર છે. હવે Zn+2 ની લખીએ એટલે s માંથી આ દૂર કર્યા તો ડી કક્ષક કેવી થઈ ગઈ? યુગ્મિત થઈ ગઈ. તો રંગીન હોવા માટે ડી કક્ષકો કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. પણ Zn+2 ની ઇલેક્ટ્રોન રચનામાં કેવું છે તો કે Zn+2 ની ઇલેક્ટ્રોન રચનામાં કેવું છે તો કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને એટલા માટે Zn+2 કેવો આયન છે? રંગવિહીન આયન છે. આને રંગવિહીન આયન તરીકે ઓળખવામાં આવે છે. Zn+2 રંગવિહીન છે. તો એનું કારણ શું તો કે Zn+2 એ એની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. પણ રંગીન હોવા માટે ડી કક્ષકો અપૂર્ણ હોવી જોઈએ, પણ આ તો સંપૂર્ણ ભરાયેલી છે અને એટલા માટે Zn+2 કેવો આયન છે તો કે રંગવિહીન આયન છે. બરાબર છે. તો સંક્રાંતિ ધાતુઓના જે આયનો છે એ રંગીન આયનોનું નિર્માણ કરે છે કારણ કે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1 to 9 પ્રકારની છે. ઓછામાં ઓછો 1 ને વધારે 9 એટલે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને કારણે એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. પછી રંગીન આયનોનું નિર્માણ કરે છે. દાખલા તરીકે એનો આપણે રંગ જોઈએ તો Cu+2 એ ભૂરા રંગનો આયન છે. Cu+2 નો રંગ કેવો છે તો કે ભૂરો રંગ છે એનો. બરાબર. પછી Fe+3 એ પીળા રંગનો આયન છે, પીળો રંગ છે એનો. પછી Fe+2 એ આછો લીલો છે. પછી Ni+2 એ ઘટ્ટો લીલો છે. વનસ્પતિના પાંદડા જેવો એનો રંગ છે Ni+2 નો. બરાબર. પછી Mn+2 એ આછો ગુલાબી છે. પછી કોબાલ્ટ 2 અથવા તો 3 બરાબર એ લાલ રંગનો છે, જાંબલી રંગ છે, જાંબલી રંગ. જ્યારે Zn+2 કેવો છે? રંગવિહીન છે કારણ કે એની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો તો એની ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે એ રંગીન આયનો બનાવે છે તેવું કહી શકાય. બરાબર. તો પરીક્ષાની અંદર તમને બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની અંદર અકાર્બનિકની અંદર કોપર સલ્ફેટ આપેલો હોય CuSO4 નું દ્રાવણ, ધન આયન અને ઋણ આયન આપણે શોધવો છે. બરાબર. તો મુખ્ય દ્રાવણનો રંગ કેવો હોય? ભૂરો. અને ભૂરો રંગ હોય એટલે ધન આયન Cu+2 જ હોય. કશું વિચારવાનું નહીં અને લખી જ નાખવાનો Cu+2. બરાબર. ભૂરા રંગનું દ્રાવણ હોય તો એમાં ધન આયન કયો હોય? Cu+2 જ હોય. પછી પીળા રંગનું દ્રાવણ હોય તો ધન આયન કયો હોય? Fe+3 જ હોય. એમાં બીજો કોઈ આયન હોય જ ના શકે. એટલે ફક્ત ઋણ, આની અંદર ઋણ આયન જ તમારે શોધવાનું રહે. આની અંદર ફક્ત ઋણ આયન જ શોધવાનું રહે. બરાબર. તમને આછા લીલા રંગનું દ્રાવણ આપ્યું છે, એકદમ આછો લીલો, તો ધન આયન કયો હોય? Fe+2 લખી જ નાખવાનો, ખાલી ઋણ આયન જ શોધવાનો. પછી Ni+2 હોય, વનસ્પતિના પાંદડા જેવો રંગ હોય, એકદમ ઘટ્ટો લીલો, તો ધન આયન કયો હોય? Ni+2 જ હોય. બરાબર. પછી આછો ગુલાબી રંગ હોય, આછો ગુલાબી, તો ધન આયન Mn+2 જ હોય. અને લાલ રંગ હોય અથવા તો જાંબલી રંગ હોય તો ધન આયન કયો હોય? CO+2 અથવા CO+3 કોબાલ્ટ. બરાબર. તો આ રીતે દરેક આયન કેવા છે? રંગીન છે કારણ કે એની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી કેવી છે? અપૂર્ણ ભરાયેલી છે. આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો, દાખલા તરીકે આપણે Fe+3 નો અભ્યાસ કરીએ. જુઓ Fe+3 તો એમાં Fe ની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે આર્ગોન. બરાબર. ST વડોદરા કોર્પોરેશનમાં ફેર. બરાબર છે. Mn એટલે 26 આવશે આનો. Mn એટલે 25. ચાલો આમાં આવશે 4s અને 3 2 અને 6. યાદ રાખવાની ટ્રીક પણ મેં બતાવેલી છે. અહીંયા 2 અને 6 હોય તો 2 6 અહીંયા મૂકી દેવાના. અહીંયા 26 તો અહીંયા 26 એટલે કશું વિચારવાનું જ નહીં. બરાબર છે. ચાલો હવે Fe+2 માટે આપણે જોઈએ. Fe+2 માટે તો પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થાય? 4s માંથી જ દૂર થાય. અને જ્યારે દાખલ કરવાનો આવે ત્યારે પ્રથમ 4s માં જ દાખલ કરવાનો. બરાબર છે. તો 4s માંથી નીકળ્યો અને 3d6. ચાલો 3d6 માં ડી કક્ષકોમાં આ રીતે હશે. જુઓ 6 ઇલેક્ટ્રોન, આ 6 ઇલેક્ટ્રોન, તો દરેકમાં પહેલા એક કારણ કે સમઊર્જાવાળી કક્ષક છે. બરાબર. અને છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. તો ડી કક્ષકો અયુગ્મિત છે અને એટલા માટે Fe+2 આયન કેવો છે? આછા લીલા રંગનો છે, રંગીન છે. તો છેલ્લી કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે એ શક્તિ મેળવીને શું થાય? ઉત્તેજિત થાય અને ઉત્તેજિત અવસ્થામાં જાય, ધરાવસ્થામાંથી. બરાબર. પણ ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થા કેવી છે? અસ્થાયી છે. એ બહુ લાંબો સમય ટકે નહીં એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો આવે. તો જેટલી શક્તિનું એને શોષણ કર્યું એટલી જ શક્તિ પ્રકાશના વિકિરણના રૂપમાં એને શું કરી દે? ઉત્સર્જિત કરી દે. એટલા માટે આયન કેવો જોવા મળે? રંગીન જોવા મળે. તો Fe+2 નો રંગ કેવો છે?
આછો લીલો છે, Fe+3 પીળો છે. તો સંક્રાંતિ ધાતુઓના જે આયનો છે એ બધા કેવા છે? રંગીન છે. એના દ્રાવણો પણ રંગીન છે, એના સંયોજનો પણ રંગીન છે. દાખલા તરીકે FeSO4, આનું સંયોજન કયું છે? FeSO4, FeCl2. તો એ દ્રાવણ કેવું છે? આછા લીલા રંગનું છે. FeCl3 પીળા રંગનું દ્રાવણ છે, બરાબર. MnSO4, MnCl2 આછા લીલા રંગનું દ્રાવણ છે. પછી CuSO4 ભૂરા રંગનું દ્રાવણ છે. NiSO4 એ ઘટ્ટા લીલા રંગનું દ્રાવણ છે. તો સંક્રાંતિ ધાતુના આયનો અને તેના સંયોજનો કેવા હોય છે? રંગીન હોય છે. તો રંગીન હોવા માટે ડી કક્ષકો કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. એની અંદર ઓછામાં ઓછો એક અને વધારે બધા 9 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર છે. તો એ આયનો કેવા જોવા મળે? રંગીન જોવા મળે. તો સંક્રાંતિ ધાતુના આયનો અને તેના દ્રાવણો કેવા હોય છે? રંગીન હોય છે. આ બધી લાક્ષણિકતાઓ છે સંક્રાંતિ ધાતુઓની. તો સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા કઈ? તો કે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને લીધે આ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ એની પહેલી લાક્ષણિકતા થઈ. બીજી લાક્ષણિકતા, સંક્રાંતિ ધાતુના આયનો અને તેના સંયોજનો રંગીન હોય છે. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા, વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજનો બનાવે છે. જુઓ, વિવિધ લિગેન્ડ સાથે, ધ્યાન રાખો, જુદા જુદા લિગેન્ડ સાથે. લિગેન્ડ એટલે શું? પહેલા તો કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક, બરાબર. અને એની સાથે સંક્રાંતિ ધાતુ જોડાય. કોણ જોડાય છે? સંક્રાંતિ ધાતુ. અને સંક્રાંતિ ધાતુ જોડાય, દાખલા તરીકે K4 FeCN6. તો આ જે Fe છે એ સંક્રાંતિ ધાતુ છે, અને આ જે Cn છે એને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. જે સંક્રાંતિ ધાતુ પાસેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક આ દાતા છે, આના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક છે, બરાબર છે. એટલે હવે શું થશે? તો કે લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે વર્તે. શાના તરીકે વર્તે? લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે વર્તે. જે દાન કરે એને લુઈસ બેઝ કહેવાય, અને જે સ્વીકારે એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. એટલે સોરી, આ લિગેન્ડ તરફથી સંક્રાંતિ ધાતુ આયન તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું શું થાય છે? દાન થાય છે. એટલે આ દાન કરે છે અને એટલા માટે એને બેઝ તરીકે ઓળખવામાં આવે, અને આ સ્વીકારે છે માટે તેને એસિડ તરીકે ઓળખવામાં આવે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ. પહેલા હું એનાથી વિરુદ્ધ બોલી ગયો, સોરી. એટલે આ Cn- જે છે, Cn એ ઋણાયન લિગેન્ડ છે. એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ સંક્રાંતિ ધાતુને શું કરે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને જે દાન કરે એને વ્યાખ્યા મુજબ લુઈસ બેઝ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને વ્યાખ્યા મુજબ લુઈસ એસિડ કહેવાય. તો આ રીતે આ બંને વચ્ચે તીર દ્વારા જે બંધ દર્શાવવામાં આવે તેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તો સંક્રાંતિ ધાતુ અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. આપનારથી સ્વીકારનાર તરફ, આ આપે છે અને આ સ્વીકારે છે, તો આપનારથી સ્વીકારનાર તરફ તીર દ્વારા જે બંધ દર્શાવવામાં આવે તેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તો આ જે આખું સંયોજન એને સંકીર્ણ સંયોજન કહેવાય. તો આ સંકીર્ણ સંયોજન બનાવવા માટે કોની જરૂર પડી? તો કે સંક્રાંતિ ધાતુની જરૂર પડી. તો આ સંક્રાંતિ ધાતુઓ આ સાથે લિગેન્ડ સાથે સંયોજાય અને કેવા સંયોજનો બનાવે છે? તો કે સંકીર્ણ સંયોજનોની રચના કરે છે. એની ત્રીજી લાક્ષણિકતા થઈ. તો સંક્રાંતિ ધાતુઓ વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે, બરાબર. તો આખાને સંકીર્ણ સંયોજન કહેવાય. આ સંક્રાંતિ ધાતુ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક છે, આ લિગેન્ડ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાતા છે. વ્યાખ્યા મુજબ જે દાન કરે એને લુઈસ બેઝ કહેવાય, અને વ્યાખ્યા મુજબ જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને લુઈસ એસિડ કહેવાય. તો આપનારથી સ્વીકારનાર તરફ તીર દ્વારા જે બંધ દર્શાવવામાં આવે તેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તો લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુ વચ્ચે કયો બંધ બને છે? સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આ રીતે સંક્રાંતિ ધાતુ લિગેન્ડ સાથે સંયોજાય અને આ જે સંયોજન બનાવ્યું તેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. K4 FeCN6 અસંખ્ય સંકીર્ણ સંયોજનો છે. K3 FeCN6 આને પણ સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. ચાલો ત્યાર પછીની લાક્ષણિકતા, આ પહેલી લાક્ષણિકતા, આ બીજી લાક્ષણિકતા, આ ત્રીજી લાક્ષણિકતા, ચોથી લાક્ષણિકતા. ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. Mn નો, Mn એટલે Fe એટલે લોખંડનો ભૂકો. એમોનિયાની હેબર પદ્ધતિમાં લોખંડના ભૂકાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો લોખંડનો ભૂકો એટલે Fe, અને Fe કઈ ધાતુ છે? સંક્રાંતિ ધાતુ છે. પછી આપણે H2SO4 ની સંપર્ક વિધિમાં
સલ્ફ્યુરિક એસિડની બનાવટમાંની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5, તો વેનેડિયમ કઈ ધાતુ છે? સંક્રાંતિ ધાતુ છે, અને આ એનો ઓક્સાઇડ થયો. તો સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો નો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શાના તરીકે ઉપયોગ થાય છે? ઉદ્દીપક તરીકે. તો એમોનિયાની હેબર પદ્ધતિમાં લોખંડના ભૂકાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. પછી H2SO4 ની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. પછી હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો નિકલ ધાતુનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. તો આ બધા ઉદ્દીપકો તરીકે વર્તે છે. તો સંક્રાંતિ ધાતુઓ શેના તરીકે વપરાય છે? ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. એના સંયોજનો અને સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. એની ચોથી લાક્ષણિકતા થઈ. તથા અનુચુંબકીય વર્તણૂક. અનુચુંબકીય એટલે આપણે અહીંયા જોઈ ગયા બરાબર. તેની ડી કક્ષકો કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. એની અંદર ઓછામાં ઓછો 1 અને વધારે 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બરાબર છે. એટલે ડી કક્ષકો કેવી થઈ જશે? અયુગ્મિત. અને અયુગ્મિત હોય એટલે એનો ગુણધર્મ કયો બની જાય? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર. તો અનુચુંબકીય વર્તણૂક જેવી સામાન્ય લાક્ષણિકતાઓ જોવા મળે છે. તો આ સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતાઓ છે. તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને લીધે આ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, રંગીન આયનોનું નિર્માણ કરે, વિવિધ લિગેન્ડ બનાવે, વિવિધ લિગેન્ડ સાથે સંયોજાય અને સંકીર્ણ સંયોજનો બનાવે, પછી ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે અને અનુચુંબકીય વર્તણૂક જેવી સામાન્ય લાક્ષણિકતાઓ એ દર્શાવી શકે છે. તો આ સંક્રાંતિ ધાતુઓની આ લાક્ષણિકતાઓ થઈ. બરાબર. તો ઓક્સિડેશન અવસ્થા એની જુદી જુદી છે. +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા છે. બરાબર. પછી રંગીન આયનોનું નિર્માણ કરે છે. હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે રંગીન હોવા માટે ડી કક્ષકો કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. દાખલા તરીકે Ni+2 ઘાટો લીલો, Cu+2 ભૂરા રંગનું દ્રાવણ છે. બરાબર છે. CuSO4 તો એમાં ભૂરા રંગનું દ્રાવણ તમને આપેલું એટલે Cu+2 જ હોય. NiSO4 NiCl2 આપેલું એટલે Ni+2 જ હોય. બરાબર છે. તો આ રીતે આના આયનો કેવા છે? રંગીન. કારણ કે એની ડી કક્ષકો કેવી છે? અયુગ્મિત છે. પછી વિવિધ લિગેન્ડ સાથે સંયોજાય અને સંકીર્ણ સંયોજનો બનાવે. અરુણાયન લિગેન્ડ છે, અરુણાયન લિગેન્ડ છે. તો એની સાથે સંક્રાંતિ ધાતુ સંયોજાય અને તેમાંથી જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવે છે. ઉદ્દીપકીય ગુણધર્મો ધરાવે. દાખલા તરીકે એમોનિયાની હેબર પદ્ધતિમાં Fe નો લોખંડના ભૂકાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. તો Fe એ સંક્રાંતિ ધાતુ છે જે પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો કરે છે. પછી હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવો હોય તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો વેનેડિયમ એ સંક્રાંતિ ધાતુ છે, એ ઓક્સિજન સાથે સંયોજાય અને એનો ઓક્સાઇડ બનાવે. તો એ સંક્રાંતિ ધાતુ, તો એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. બરાબર. કારણ કે ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1 to 9 પ્રકારની. એટલે અયુગ્મિત કક્ષકો છે. અને જે અયુગ્મિત કક્ષકો હોય, બરાબર છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આ સામાન્ય તેની લાક્ષણિકતાઓ થઈ. ચલો ત્યાર પછી સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મો. તો લગભગ બધા સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો જેવા કે ઉચ્ચ ત્વરણ પ્રબળતા, કારણ કે પ્રબળ છે. બરાબર છે. એકલું એક જ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે, ડી કક્ષકમાં, અને પરમાણુના કેન્દ્રની અંદર ધન વિદ્ભર વધતો જાય અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય એટલે આકર્ષણ બળ પ્રબળ બને. આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. અને સંકોચનને કારણે એનું પરમાણુય કદ ઘટે એટલે આકર્ષણ બળ વધારે છે, પ્રબળતા વધારે છે એટલે ઉચ્ચ ત્વરણ પ્રબળતા દર્શાવે છે. એને ટીકી શકાય છે. બરાબર છે. ટીકીને પતરા બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય. તો તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. પછી ઉચ્ચ ઉષ્મીય, ઉષ્માની વાહક છે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવે છે. અને ઇલેક્ટ્રોનનું વહન જે કરે, બરાબર છે, એ શું દર્શાવે? તો કે ઉષ્મીય વાહકતા છે તેવું દર્શાવે છે. તો એની પાસે ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા તથા ધાત્વીય ચમક દર્શાવે છે. આ બધી જ ધાતુઓ ચળકાટવાળી ધાતુઓ છે અને એટલા માટે એક ધાતુમાં બીજી ધાતુ મિશ્ર કરી અને એમાંથી જુદા જુદા પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. બરાબર છે. એમાંથી જુદા જુદા, દાખલા તરીકે કોપર અને ઝીંક બંનેને ભેગા કરીએ તો તેમાંથી પિત્તળ બને. તો જે પિત્તળનું જે વાસણ હોય એમાં બે ધાતુઓ ભેગી કરી શકાય છે, કોપર અને ઝીંક. એને પિત્તળ તરીકે ઓળખવામાં આવે. તો કોપર પણ ચળકાટવાળી ધાતુ છે, પછી ઝીંક પણ ચળકાટવાળી ધાતુ છે અને એમાંથી જે પિત્તળ બને એ પણ ચળકાટવાળી ચમક દર્શાવે છે. તો એ ચમક દર્શાવતી ધાતુઓ છે. બરાબર. તો લગભગ બધી સંક્રાંતિ તત્વો, બધા સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મ જેવા કે ઉચ્ચ ત્વરણ પ્રબળતા દર્શાવે, તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવે, ઉચ્ચ ઉષ્મીયતા દર્શાવે, વિદ્યુત વાહકતા દર્શાવે અને ધાત્વીય ચમક દર્શાવે છે. ચલો ત્યાર પછી બીજો ગુણધર્મ કે Zn, Cd, Hg અને Mn પહેલી શ્રેણીનું છેલ્લું તત્વ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલું.
ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી અને આની અંદર ડી કક્ષકમાં 5 જ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત છે. Mn ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ડી કક્ષકમાં 5 જ ઇલેક્ટ્રોન છે. જેવા અપવાદો સિવાય આ ચારને આપણે બાદ કરીએ તો સિવાય સામાન્ય તાપમાને તેઓ એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો દર્શાવી શકે છે. તો આ ચારને બાદ કરીએ તો બાકીની જે ધાતુઓ છે એ જુદા જુદા પ્રકારના ધાત્વીય બંધારણો દર્શાવી શકે છે. બરાબર? તો આ તેના ભૌતિક ગુણધર્મો થયા. ચલો, સંક્રાંતિ ધાતુઓના ગલનબિંદુના વલણો, એના માટેનો અહીંયા એક આલેખ આપેલો છે. બરાબર? તો પહેલું કે સંક્રાંતિ ધાતુઓ Zn, Cd અને Hg સિવાય, કારણ કે પહેલી શ્રેણીનું Zn એને સંક્રાંતિ તત્વ ગણતા નથી, બીજી શ્રેણીનું Cd એને સંક્રાંતિ તત્વ ગણતા નથી અને ત્રીજી શ્રેણીનું Hg એને પણ આપણે સંક્રાંતિ તત્વ ગણતા નથી. તો આ ત્રણને આપણે બાદ કરીએ તો આ ત્રણ સિવાય અત્યંત કઠણ છે. તો સંક્રાંતિ ધાતુઓ કેવી છે? કઠણ છે. કારણ કે એ ઉચ્ચ ત્વરણ પ્રબળતા દર્શાવે છે. બરાબર છે? એટલે કઠણ ધાતુઓ છે અને નીચી બાષ્પશીલતા, એની બાષ્પશીલતા નીચી છે. બરાબર? તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા છે. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં દાખલ થાય 21 થી 30 સુધીના ડી કક્ષકમાં, તે વખતે n બરાબર 3 મુખ્ય ક્વોન્ટમમાં અચળ રહે છે. બરાબર? અને પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધતો જાય. જેવો બહાર એક ઇલેક્ટ્રોન દાખલ થાય એવો કેન્દ્રમાં ધન વીજભાર વધે. એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ. આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓનું સંકોચન થાય અને સંકોચનને કારણે બંને વચ્ચેનો બંધ કેવો બને? પ્રબળતા વધે, આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે તો બંધ પ્રબળ બને અને એવા બંધને તોડવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે અને એટલા માટે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર? ઊંચા ગલનબિંદુનું કારણ આંતર પરમાણુય ધાત્વીય બંધ. જુઓ, અને ધાત્વીય બંધનમાં ns ઇલેક્ટ્રોન ઉપરાંત n-1 ડી કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. ડી કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. અને ભાગીદારીને કારણે, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જ્યાં સુધી 30 ઇલેક્ટ્રોન પૂરા ના થાય ત્યાં સુધી એના પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ ના થાય. એટલે પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન વધે છે, તો નવો વધતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. આકર્ષણ બળ પ્રબળ બને તો એમની વચ્ચેનો બંધ કેવો બને? મજબૂત. અને બંધ તોડવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે અને એટલા માટે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે? ઊંચા. તેનું કારણ શું? તો કે ઊંચા ગલનબિંદુનું કારણ આંતર પરમાણુય ધાત્વીય બંધન. બરાબર? બંધનમાં ns એટલે 4s અને ઇલેક્ટ્રોન ઉપરાંત n-1 એટલે ડી કક્ષક, 3d કક્ષક. તો ડી કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની વચ્ચે શું થાય છે? ભાગીદારી થાય છે, સહભાગિતા છે. બરાબર? ચાલો, Mn અને Tc ના અનિયમિત મૂલ્યો, આ બંનેના મૂલ્યો અનિયમિત છે, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુના. સિવાય કોઈ પણ હરોળમાં આ ધાતુઓના ગલનબિંદુ d5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ હોય છે. d5 ઇલેક્ટ્રોન રચના હોય એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય? મહત્તમ હોય. કોને બેને બાદ કરતા? Mn અને Tc ને બાદ કરતા. બરાબર? અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. પછી પરમાણુ ક્રમાંક ભલે વધે પણ ગલનબિંદુમાં એકદમ શું થાય? ઘટાડો થાય. તો જુઓ, ઉપરથી આલેખ સીધો નીચે આવી ગયો, અહીંયાથી આલેખ સીધો નીચે આવી ગયો, અહીંયાથી આલેખ સીધો નીચે આવી ગયો. તો એનો અર્થ કે એના ગલનબિંદુમાં શું થયો? ઘટાડો થયો. તો પરમાણુ ક્રમાંક તો વધે જ છે, પરમાણુ ક્રમાંક તો વધે જ છે પણ પછી ગલનબિંદુમાં એકદમ શું થઈ જાય છે? ઘટાડો થાય છે. તો આ પહેલી શ્રેણી એનો આલેખ આપ્યો છે ગલનબિંદુનો. તો અહીંયા સુધી એનું ગલનબિંદુ મહત્તમ છે, જુઓ, ક્રોમિયમ સુધી. અને પછી Mn માં શું થઈ ગયો? ઘટાડો. Tc માં શું થઈ ગયો? ઘટાડો. અહીંયા કહ્યું ને, Mn અને Tc ના અનિયમિત મૂલ્યો સિવાય કોઈ પણ હરોળમાં આ ધાતુઓના ગલનબિંદુ d5 ઇલેક્ટ્રોન રચના પર કેવા હોય છે? મહત્તમ. બરાબર છે? તો d5 ઇલેક્ટ્રોન રચના જેની હોય, આની d5 છે, 4s1 3d5, તો ક્રોમિયમનું મહત્તમ છે. Mn ની પણ d5 છે. તો Mn નું ગલનબિંદુ પણ આના જેટલું મહત્તમ હોવું જોઈએ પણ નથી. બરાબર છે? તો આનું મહત્તમ છે, આનું મહત્તમ નથી. તો આ બે ધાતુઓને બાદ કરી છે. એના મૂલ્યો કેવા છે? અનિયમિત છે. તો અનિયમિત મૂલ્યો સિવાય કોઈ પણ હરોળમાં આ ધાતુઓના ગલનબિંદુ d5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ હોય છે. તો ક્રોમિયમનું Mn કરતા મહત્તમ છે. પછી એમોનું, મોલિબ્ડિયમનું Tc કરતા મહત્તમ છે. પછી આરી કરતા આ ટંગસ્ટન, W એટલે ટંગસ્ટન, તો ટંગસ્ટનનું ગલનબિંદુ આના કરતા કેવું છે? મહત્તમ છે. આની નાની ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના સરખી જ છે, તેમ છતાં પણ આના કરતા આનું ગલનબિંદુ મહત્તમ છે, આના કરતા આનું ગલનબિંદુ મહત્તમ છે, આના કરતા આનું ગલનબિંદુ મહત્તમ છે. તો પહેલી શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી એનો ગલનબિંદુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ આપ્યો છે. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. તો મહત્તમ અહીંયા છે ને પછી ગલનબિંદુમાં એકદમ શું થયું? ઘટાડો થઈ ગયો. જુઓ, તો અહીંયા કહ્યું ને કે ગલનબિંદુમાં એકદમ શું થાય છે? ઘટે છે. તો પરમાણુ ક્રમાંક વધ્યો, તો પરમાણુ ક્રમાંક વધે છે પરંતુ ગલન વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે શું થાય છે? ઘટે છે. તો ગલનબિંદુ × 10⁻³ કેલ્વિન વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ થયો.